10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું એ અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી જ સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર 1 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે. એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે. વધુમાં ઘણી વખત લોકો જ્યારે પાણી આવતું હોય ત્યારે જોવા માટે નીકળતા હોય છે અને અલગ અલગ સ્થળો જતા હોય છે. એવા લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ બધી બાબતો માટે બહાર ના નીકળે. વરસાદ જ્યાં વધારે વરસતો હોય અથવા તો જ્યાં નીચાણવાળા રસ્તા હોય ત્યાં ઓવરટોપિંગના કારણે પણ ઘણી વખત પાણીના વહેણ આવવાની શક્યતા હોય છે. તેથી આપણે સાવચેતી રાખી અને અકસ્માત નિવારવા માટે આ પ્રકારની જે એક્શન્સ છે એને ના કરીએ. ડુમસ અને સુવાલી બીચ જે છે ત્યાં પણ અત્યારે લોકોને ના જવા માટે સૂચના આપવામાં આવે છે અને આના માટે પોલીસ તંત્રનો પણ આપણે માં લઈ રહ્યા છીએ. છેલ્લા 2 દિવસથી આમ તો આપણી સમગ્ર ટીમ આ માટે કાર્ય કરી રહી છે, પણ આગામી 2 દિવસ છે ખૂબ જ આપણા માટે ભારે વરસાદના રહેવાના છે. તેથી મારી તમામ નાગરિકોને ફરીથી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી તાકીદે સ્થળાંતર કરીને ઉપરના વિસ્તારમાં જાય અને શક્ય હોય ત્યાં સુધી, જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે. આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે. આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે. એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે વરસાદ, ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે. તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે. આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે. માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે. તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે. સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ. રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને ખીમની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે, એવા ગામોમાં પણ પાણીનું આગમન, પાણી ભરવાની શક્યતા વધારે છે. તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે. આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે. એસડીઆરએફ, એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે. એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે, જે રાજ્ય સરકાર આપણને
મદદરૂપ થશે. બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરું છું. મિત્રો, વાદળોની 10,000 કિલોમીટર લાંબી દિવાલ તમને યાદ હશે. હવે જે હું તમને બતાવવાનું છું એ ધ્યાનથી સાંભળજો. આગલી 30 સેકન્ડ ખૂબ જ મહત્વની છે. જી હા, જે સિસ્ટમ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતમાં મેઘ તાંડવ સર્જે એ પ્રકારના ચોખ્ખા સંકેત મળી રહ્યા છે. હું એટલા માટે કહી રહ્યો છું કે એકાદ બે જિલ્લા નહીં પણ ગુજરાતના 15 જિલ્લામાં પ્રશાસને લોકોને સતર્ક રહેવા, સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોથી હટી જવાનું કહ્યું છે, નદી કાંઠાના વિસ્તારોથી હટી જવાનું કહ્યું છે અને આવું 72 કલાક માટે છે. તમે મારી સાથે જે જોઈ રહ્યા છો ગુજરાતના મેપ પર જે પર્પલ પેચ આવી રહ્યો છે, આ પેચ જે અહીંયા પસાર થઈ રહ્યો છે એ જ એ મહાકાય સિસ્ટમ છે જે ગુજરાત પર લાગ લગાટ 24 નહીં, 48 નહીં, 72 કલાક સુધી વરસવાની છે. અને આ જે સિસ્ટમ છે એ એવું મેઘ તાંડવ સર્જી શકે છે કે અનેક વિસ્તારોમાં પૂર આવી શકે છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, એવી પણ પરિસ્થિતિ આવશે કે રાજ્યના કેટલાક ધોરીમાર્ગ બંધ થઈ જશે. તમને યાદ હશે હજુ એક સપ્તાહ પહેલા જ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે જે છે લાગ લગાટ 3 દિવસ સુધી બંધ રહ્યો હતો. આ વખતે પણ જે સિસ્ટમ છે એટલી મજબૂત છે કે કેટલાક સ્ટેટ હાઈવે તો કેટલાક નેશનલ હાઈવે પણ બંધ થઈ શકે છે. એટલે જો આગામી 72 કલાકમાં તમારે કોઈ જરૂરી કામ માટે કોઈ સ્થળે જવાનું હોય તો મુસાફરી કરતા પહેલા આ રિપોર્ટને બરાબર સમજી લેજો. આની સાથે વધુ એક તસવીર જે આવી છે યુરોપિયન વેધર એજન્સીએ આપી છે અને એ તસવીર ઓગસ્ટના પહેલા 15 દિવસ માટે છે. મારી પાછળ જે તમે તસવીર જોઈ રહ્યા છો આમાં અલગ અલગ રંગ તમે જોઈ રહ્યા છો. એમાં ગ્રીન રંગ છે, યલો રંગ છે, બ્લુ રંગ છે, પણ પર્પલ રંગ પણ છે. હવે ગુજરાતના નકશાને તમે ધ્યાનથી જુઓ. ગુજરાતના નકશામાં દક્ષિણ ગુજરાત આખું પર્પલ રંગમાં છે. પછી તમે અમદાવાદ પણ જોઈ શકો છો અને એની આસપાસ મધ્ય ગુજરાતમાં તમે વડોદરા પણ જોઈ શકો છો, પંચમહાલ જોઈ શકો છો, મહીસાગર જોઈ શકો છો, છોટાઉદેપુર જોઈ શકો છો, દાહોદ જોઈ શકો છો, આણંદ જોઈ શકો છો. આ બધા જ વિસ્તારો પર્પલ પેચની અંદર છે. એટલે કે ગુજરાત અત્યારે પર્પલ ઝોનમાં છે અને પર્પલ ઝોન એટલે તમે નીચેની સાઈડ જોઈ શકો છો અતિ ભારે વરસાદના સંકેત છે. 48 કલાક સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્રના પણ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ આ બધા જ જિલ્લા, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ આ બધા જ જિલ્લા અને કચ્છનો પણ ઘણો બધો વિસ્તાર આ પર્પલ ઝોનમાં આવી રહ્યો છે. અને આ તસવીર યુરોપિયન વેધર એજન્સીની તસવીર છે. એટલે કે ગુજરાતે 72 કલાક સુધી એલર્ટ રહેવાનું છે.